અધ્યયન અનુભવોને વધુ યોગ્ય, અસરકારક અને ઉપયોગી બનાવવા માટે મુખ્ય 3 કેળવણી છે. એમાં એક હેડ એટલે કે મસ્તિષ્કની કેળવણી, બીજા નંબરે હેન્ડ એટલે કે હાથની એટલે ક્રિયાની કેળવણી, ત્રીજા નંબરે આવે હાર્ટ એટલે કે હૃદયપૂર્વક કાર્ય કરવાની કેળવણી. બરાબર. એમાં પહેલું આપણે એને કોઠા સ્વરૂપે આખું લખી દઈએ તો થોડી વધારે મજા આવશે. તો પહેલાં કલા જે હોય 3 વસ્તુ ઉપર વધારે ધ્યાન રાખે. એક આ બૌદ્ધિક તત્વો, તો કોઠો આખો બનાવી દઈએ. બૌદ્ધિક તત્વો એટલે હેડવાળું આવશે. બીજું આવશે મનોક્રિયાત્મક તત્વો, અને ત્રીજા નંબરે આવશે સંવેદનાત્મક તત્વો. હવે જો પહેલાં હેડ એટલે કે મસ્તિષ્કની કેળવણી વિશે જોઈએ. મસ્તિષ્કની કેળવણીમાં મુખ્ય શું હોય તો કે મસ્તિષ્કની કેળવણીમાં જ્ઞાનાત્મક સમજ હોય. મેન એની અંદર જ્ઞાનની બધી વાતો હોય એટલે જ્ઞાનાત્મક સમજ એની અંદર આવી ગયું. બરાબર. હેડ અહીંયા લખી દઉં કે હેડ મસ્તિષ્કની કેળવણીમાં જ્ઞાનાત્મક સમજ હોય. બીજું કે કોઈ પણ વસ્તુ આપણે સમજીએ તો એનું વિશ્લેષણ કરીએ અને વિચાર પણ કરીએ, તો વિશ્લેષણાત્મક વિચાર પ્રક્રિયા આપણી ક્યાં થાય? હેડમાં થાય. ત્રીજું, આપણે જે પણ મસ્તિષ્કની અંદર એટલે આપણે જે બૌદ્ધિક તત્વો હોય એમાં આપણે શિક્ષણ મેળવતા હોય તો એનો કયો ભાગ હોય? તો કે વાંચન. આપણે વાંચન દ્વારા શિક્ષણ મેળવીએ તો એ બધું આપણા મગજમાં સ્ટોર થાય, તો એ હેડની અંદર આવશે. પછી કોઈ પ્રવચન આપણે સાંભળ્યું હોય તો આપણા 3 તત્વો હોય હેડ, હેન્ડ અને હાર્ટ. તો એમાં પ્રવચનના જે શબ્દો હોય, કોઈ ચર્ચા કરી હોય તો એ પણ આપણા હેડમાં જ હોય. પ્રવચન, ચર્ચા અથવા તો કોઈ વિચાર હોય, આ બધું હેડની અંદર. હેડની અંદર ટોટલ 4 વસ્તુઓ યાદ રાખવાની: જ્ઞાનાત્મક સમજ, કોઈનું વિશ્લેષણ અને વિચાર કરો, એ વાંચન દ્વારા શિક્ષણ, પ્રવચન, ચર્ચા, વિચાર, આ બધું હેડની અંદર આવશે. એના પછી જોઈએ હેન્ડની અંદર. બરાબર. મનોક્રિયાત્મક તત્વો એની આપણે વાત કરીએ. હેન્ડની અંદર શું આવશે તો કે પહેલું જ મનોશારીરિક કાર્યો. આ બધા હેન્ડની. એને હેન્ડ લખ્યું પણ કોઈ એકલા હાથની વાત નહીં. શબ્દ આવ્યો મનોશારીરિક એટલે મનની અંદર આપણે જે વિચાર કરીને જે કાર્યો કરવાના હોય એ પણ બધા હેન્ડની અંદર જ આવશે. બરાબર. બીજું આવે કાર્ય કરવાની શક્તિ વિકસાવવી, સ્ટ્રેન્થનો વિકાસ. કાર્ય કરવાની શક્તિ વિકસાવવી, આપણી અંદર કેટલી સ્ટ્રેન્થ છે એ સ્ટ્રેન્થનો વિકાસ પણ આપણે જેમ જેમ ક્રિયાઓ કરીએ એનાથી જ થાય. હેડની અંદર શું હતું? વાંચન દ્વારા શિક્ષણ હતું. હેન્ડની અંદર શું આવશે? ક્રિયા દ્વારા શિક્ષણ આવશે. ક્રિયા દ્વારા શિક્ષણ. બરાબર. બીજું કે આપણે જો ક્રિયા કરીએ તો એનાથી આપણને શું થાય તો કે આપણું ચિત્ત એકદમ સ્વસ્થ રહે. બરાબર. તો સ્વસ્થ ચિત્તથી આપણે કાર્ય કરતા થઈએ. ચિત્તથી કાર્ય. અને છેલ્લું, કોઈ પણ કાર્ય જે કરીએ એ કોઈ પણ કાર્ય કુશળતાપૂર્વક કરવાનો પ્રયાસ કરવાનો. દરેક કાર્ય કુશળતાપૂર્વક કરવું. બરાબર. તો જો હેડની અંદર આપ જોઈ લઈએ જ્ઞાનાત્મક વિકાસ, હેન્ડની અંદર મનોશારીરિક કાર્યો. હેડમાં શું હોય તો કે વિશ્લેષણ કરો અને વિચાર પ્રક્રિયા કરો. હેન્ડમાં શું હોય તો કે દરેક કાર્ય કુશળતાપૂર્વક કરવું અને સ્વસ્થ ચિત્તથી કાર્ય કરવું. હેડની અંદર શું હોય તો કે વાંચન દ્વારા શિક્ષણ. હેન્ડની અંદર શું હોય? ક્રિયા દ્વારા શિક્ષણ. બરાબર. એટલે આ બૌદ્ધિક તત્વોની જોડે લખ્યું, આ મનોક્રિયાત્મક તત્વોની જોડે લખ્યું. હેડની અંદર આપણે કોઈ પ્રવચન, ચર્ચા કે વિચાર આવું બધું સાંભળ્યું હોય તો એ બધું હેડની અંદર આવે. જ્યારે હેન્ડની અંદર શું આવશે તો કોઈ પણ હેતુ માટે તમે, હેતુ નિર્ધારિત હોય એ હેતુ પૂર્ણ કરવા માટે તમે કોઈ કાર્ય કરો તો એ હેન્ડની અંદર. એટલે આ કોઠાની અંદર આ જે ચિત્ર એની અંદર જો બૌદ્ધિક તત્વોની અંદર હેડ, મનોક્રિયાત્મક તત્વોની અંદર હેન્ડ.
હવે ત્રીજા નંબરનું આવે હાર્ટ. હાર્ટ વિશે જોઈએ તો જો હાર્ટ એ શું કામ કરે મુખ્ય, તો એ સંવેગોને સમજવાનું કાર્ય, એનું મુખ્ય કામ એ. બીજું, સંવેગો સમજશે અને સંવેગોને અભિવ્યક્ત કરવાનું કામ પણ હાર્ટનું, અભિવ્યક્ત કરવા, બરાબર. બીજું હાર્ટનું કામ શું, તો કે અન્યની લાગણીઓને માન આપવું, અન્યની લાગણીને માન આપવું. એટલે જો આ જે ત્રીજા નંબરનું સંવેદનાત્મક તત્વ એ હાર્ટને અનુલક્ષીને, એટલા માટે અન્યની લાગણીને માન આપવાની વાત હાર્ટમાં છે. પછી પોતાની વાત દ્રઢતાપૂર્વક કરવી, બરાબર. પોતાની વાત કોઈ પણ જોડે કરતા હોય તો એ દ્રઢતા, થોડી સેલ્ફ રિસ્પેક્ટ રાખવી પડે. પોતાની વાત દ્રઢતાપૂર્વક કરવાની. ચોથા નંબરનું, કોઈ પણ કાર્ય સાથે પોતાની ભાવના જોડીને કાર્ય કરવાનું. દરેક કાર્ય ભાવના સાથે કરવાનું. જબરદસ્તી કોઈ કરાવે તો ના જ પાડી દેવાની અથવા તો બગાડી દેવાનું, પણ કોઈ પણ કાર્ય હોય એ હંમેશા ભાવના સાથે જ કરવાનું. તો 3 વસ્તુ થઈ ગઈ, હેડ, હેન્ડ અને હાર્ટ, બરાબર. જોઈ લો, હેડની અંદર જ્ઞાનાત્મક સમજ હોય, હેન્ડની અંદર મનોશારીરિક વાત આવતી હોય, હાર્ટની અંદર સંવેગોની સમજ હોય. હેડમાં શું હોય તો કે વિચાર કરવાનું, વિશ્લેષણ કરવાનું. હાર્ટમાં શું હોય, ક્રિયા કરવાની હોય, દરેક કાર્ય કુશળતાપૂર્વક કરવાનું એવું. હાર્ટની અંદર શું હોય કે સંવેગોની અભિવ્યક્ત કરવાનું. હેડમાં છે ને વધારે ધ્યાન રાખવામાં આવે વાંચન દ્વારા શિક્ષણ, હાર્ટમાં છે ને ક્રિયા દ્વારા શિક્ષણ, જ્યારે હેન્ડમાં ક્રિયા દ્વારા, અને હાર્ટની અંદર શું સંવેગોનો, લાગણીઓને વધારે માન આપવાની વાત. હેડ શું કહે તો કે કોઈ પણ પ્રવચન હોય, ચર્ચા હોય, વિચાર હોય, આ બધું જે જ્ઞાન હોય હેડની અંદર આવશે. હેન્ડની અંદર શું હોય તો કે દરેક કાર્યનો જે હેતુ હોય એ હેતુને ધ્યાનમાં રાખવાનો. હાર્ટ શું કહેવામાં આવે કે દરેક કાર્ય એ ભાવના સાથે કરવાનું. તો આખી વાત પૂરી.